પોલો ફોરેસ્ટ વિસ્તાર અને ઇતિહાસ. સ્થાન વિસ્તાર. પોલો ફોરેસ્ટ ગુજરાતના અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં આવેલું સુંદર જંગલ વિસ્તાર છે. આ વિસ્તાર વિજયનગર નજીક આવેલો છે. કુલ વિસ્તાર અંદાજે 400થી 450 કિલોમીટર જેટલો માનવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાના જંગલ વિસ્તાર સાથે. આ જંગલ અરવલ્લી રેન્જની પહાડીઓ વચ્ચે આવેલું હોવાથી અહીં કુદરતી સૌંદર્ય, નદીઓ અને ઘન જંગલ જોવા મળે છે. પોલો ફોરેસ્ટનો ઇતિહાસ. પ્રાચીન સમય. પોલો ફોરેસ્ટનો ઇતિહાસ લગભગ 10મી થી 15મી સદી સુધી પહોંચે છે. અહીં એક પ્રાચીન નગર હતું જેને પોલો અથવા પોલ કહેવાતું. પોલ શબ્દનો અર્થ દરવાજો અથવા પ્રવેશદ્વાર થાય છે, કારણ કે આ વિસ્તાર રાજસ્થાન અને ગુજરાત વચ્ચેનો માર્ગ હતો. પરમાર શાસન. આ વિસ્તારમાં મુખ્યત્વે પરમાર ડાયનેસ્ટીનું શાસન હતું. પરમાર રાજાઓએ અહીં ઘણા જૈન અને હિન્દુ મંદિરો બનાવ્યા હતા. આજે જંગલમાં સેંકડો વર્ષ જૂના મંદિર અવશેષો જોવા મળે છે. રાઠોડોનું શાસન. પછીથી આ વિસ્તાર રાઠોડ ડાયનેસ્ટીના કબજામાં આવ્યો. અહીંના કિલ્લા અને મંદિરો એ સમયના સાંસ્કૃતિક વિકાસને દર્શાવે છે. મુઘલ સમય અને વિનાશ. 15મી સદીમાં મહમૂદ બેગડાએ આ વિસ્તાર પર આક્રમણ કર્યું. આ પછી ઘણા મંદિરો